રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ફાયર સેફટી મુદ્દે વકીલ અમિત પંચાલ રજૂઆત કરી રહ્યા છે। વકીલે કહ્યું કે અગ્નિકાંડને હત્યાથી ઓછું કંઈ ન ગણી શકાય। પ્રશાસન અધિકારીઓ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું વકીલ અમિત પંચાલ અત્યારે રજૂઆત કરી રહ્યા છે। ફાયર સેફટી મુદ્દે વકીલ અમિત પંચાલ કોર્ટ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। અગ્નિકાંડને હત્યાથી ઓછું ન ગણી શકાય। પ્રશાસન અધિકારીઓ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું હાલ વકીલે હાઈકોર્ટ સમક્ષ મૂક્યું છે। તેમણે કહ્યું કે કલેક્ટર, મનપા કમિશનર, પોલીસને જાણ છતાં ગેમ ઝોન ધમધમતો રહ્યો। 18 મહિનાથી ગેમ ઝોન ચાલુ રહ્યો। જે રજૂઆત છે વકીલ અમિત પંચાલ અત્યારે કરી રહ્યા છે અને તેમણે ઉમેર્યું છે કે સ્પષ્ટ સૂચવે છે કે અધિકારીઓએ ખોટું થવા દીધું એટલે અધિકારીઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અગ્નિકાંડને હત્યાથી ઓછું ન ગણી શકાય। પ્રશાસન અધિકારીઓ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા। કલેક્ટર, મનપા કમિશનર, પોલીસને જાણ છતાં ધમધમતો રહ્યો ગેમ ઝોન। 18 મહિનાથી ગેમ ઝોન ચાલુ રહ્યો। સ્પષ્ટ સૂચવે છે કે અધિકારીઓએ ખોટું થવા દીધું અને એના જ કારણે આ દુર્ઘટના સર્જાઈ। હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી ઉપર અત્યારે સુનાવણી ચાલુ છે અને અમિત પંચાલ ફાયર સેફટી મુદ્દે રજૂઆત કરી રહ્યા છે। અગ્નિકાંડને હત્યાથી ઓછું ન ગણી શકાય તેવું તેમણે હાઈકોર્ટ સમક્ષ મૂક્યું છે।